અને વાત સુરેન્દ્રનગરની કરીએ, જ્યાં ભૂમાફિયા બેફામ બન્યા છે। ભૂમાફિયાના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। વાડુકા ગામે મામલતદારની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાખોરે ભૂમાફિયાઓના ગેરકાયદે મકાન છે એ બધા જ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં આખી ટીમ મામલતદારની ત્યાં પહોંચી હતી। પોલીસ બંદોબસ્ત સાથે આ મકાનોને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે। તો રવિ પરમારના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે। તો આ સાથે જ ભરત અલગોતર, જયપાલ અલગોતરનું બાંધકામ હતું, ગેરકાયદે હતું, એ પણ તોડી નાખવામાં આવ્યું છે। આ સાથે જ ભૂમાફિયાઓના ગેરકાયદે તમામ જે જમીનો હતી, મકાન હતા, દુકાનો ગેરકાયદે ઊભી કરવામાં આવી હતી, એ બધું જ ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું છે। જમીનદોસ્ત કરાયું છે। મામલતદારની ટીમ પોલીસના કાફલા સાથે પહોંચી હતી અને ગેરકાયદે બાંધકામને દૂર કરાયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા શાહરૂખ અમારી સાથે જોડાઈ ગયા છે। શાહરૂખ, સુરેન્દ્રનગર આસપાસના ગામોમાં જેટલા પણ ગેરકાયદે બાંધકામ હતા, જે ભૂમાફિયાઓના હતા, તેને તોડવાની કામગીરી કરાઈ। જરૂર જણાય તો ભાવિની કે સુરેન્દ્રનગર જિલ્લાના જે થાનગઢમાં ભૂમાફિયાઓ દિવસે ને દિવસે બેફામ બનતા જાય છે, ત્યારે વધુ એકવાર થાનગઢના મામલતદાર સ્ટાફ ઉપર ગઈકાલે હુમલોની ઘટના સામે આવી હતી, જેમાં થાન નાયબ મામલતદાર સહિતના સ્ટાફ ઉપર ભૂમાફિયાઓએ હુમલો કર્યો હતો। ત્યારે આજ રોજ ચોટીલાના નાયબ ડેપ્યુટી કલેક્ટર એચપી મકવાણા અને પોલીસ સ્ટાફ સાથે જે ભૂમાફિયાઓ છે તેઓની ગેરકાયદેસર મિલકત ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। જી આભાર માહિતી માટે। તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરના છે। થાન વિસ્તારમાં છાસવારે ભૂમાફિયાઓનો ત્રાસ જોવા મળતો હોય છે। ગેરકાયદે રીતિ ખનન થાય છે। આવા તત્વો ઉપર લગામ લાગે તે માટે ખાસ કાર્યવાહી તંત્ર તરફથી કરવામાં આવી રહી છે।